નવસારીમાંથી સમાચાર સામે આવી રહ્યા છે। નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકા તંત્રએ શહેરમાં રહેલી જર્જરિત ઇમારતો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। વરસાદી માહોલ અને સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખીને આગોતરા સુરક્ષા પગલાં રૂપે 44થી વધુ જોખમી ઇમારતોના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે। વર્ષોથી બિન વપરાશમાં રહેલી અને અત્યંત નબળી હાલતમાં આવેલી આ ઇમારતો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાનું કારણ ન બને તે માટે નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા છે। ગણદેવી નગરપાલિકા દ્વારા તમામ ઇમારત માલિકોને ઝડપથી જર્જરિત માળખું તોડી પાડવા અને સુરક્ષિત રીતે દૂર કરવાની સૂચના આપવામાં આવી છે। જ્યારે તંત્રએ સ્પષ્ટ કહ્યું કે જો નિર્ધારિત સમય મર્યાદામાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સ્થાનિક સ્તરે આ નિર્ણયને સુરક્ષા દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે અને લોકોમાં પણ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે। ગણદેવી નગરપાલિકામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે જર્જરિત મકાનો છે કે કોઈ બીજે પ્રકારની જર્જરિત બિલ્ડિંગ હોય એનું સર્વે કરવામાં આવેલું હતું। એમાં ટોટલ 56 બિલ્ડિંગ્સ એવી અમને મળી આવેલી છે જે જર્જરિત હાલતમાં છે અને એમાંથી જે છે 41 જેટલી જે ઇમારતો છે એ રિપીટેડ છે। એટલે લાસ્ટ યર બી અમે એ લોકોને નોટિસ આપેલી હતી અને આ વખતે બી અમે એમને નોટિસ આપવાની કાર્યવાહી કરી છે।